એની ઉજવણી સામાન્ય રીતે દિલ્હીમાં થતી હોય છે અને દરેક રાજ્યો પોતપોતાની રીતે કરતા હોય છે. પરંતુ અમિતભાઈ જ્યારે દિલ્હીમાં બેઠા છે અને સહકાર વિભાગ સંભાળે છે ત્યારે પહેલી વખત ગુજરાતમાં રાષ્ટ્રીય કક્ષાનો સહકાર દિન ઉજવવાનો નિર્ણય કર્યો અને આ નિર્ણયની સફળતા માટે મારે અભિનંદન દેવા જોઈએ અજયભાઈ પટેલને, જીએસસી બેંકના ચેરમેનને. સંપૂર્ણ ખંભે ભાર ઉપાડીને એ કાર્યક્રમને સફળ કરવા માટે મહેનત કરી રહ્યા છે. જગદીશભાઈ વિશ્વકર્મા સરકારના સહકાર મંત્રી તરીકે એક સહકારી કાર્યકર્તા હોય એ રીતે રસ લઈને આ કાર્યક્રમને સફળ કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. એનસીઓ એટલે નેશનલ કોઓપરેટિવ યુનિયન ઓફ ઇન્ડિયા, દેશની 8.5 લાખ કોઓપરેટિવ સોસાયટી એપેક બોડી છે. એણે આયોજન કર્યું છે, એનું આયોજન કર્યું છે. એને સફળ કરવા માટે મેં કીધું એમ સ્થાનિક કક્ષાએ સંપૂર્ણ જવાબદારીનો યશ આપવો હોય તો અજયભાઈને આપવો જોઈએ અને એની પીઠ થાબડવા માટે જગદીશભાઈ હંમેશા જે રીતે મહેનત કરી રહ્યા છે એવા સમયે 6મી તારીખે માન્ય સહકાર મંત્રી, ગૃહમંત્રી કેન્દ્ર સરકારના માર્ગદર્શન આપવાના છે. ગુજરાતભરમાં વિવિધ પ્રકારની સોસાયટી, માત્ર કૃષિ જ નહીં, ફિશરીઝ હોય, બાંધકામ હોય, મહિલા હોય, ફ્લોરિકલ્ચર હોય, એમ અલગ અલગ પ્રકાર, મિલ્ક હોય, અલગ અલગ પ્રકારની પેક્સથી માંડીને એપેક્સ બોડી સુધી ના પ્રતિનિધિઓ લગભગ 5000 જેટલા અહીંયા ઉપસ્થિત રહેશે. દેશની વિવિધ રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાના જે પ્રતિનિધિઓ છે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે, 200 જેટલા રાષ્ટ્રીય કક્ષાથી જો ટોપ કક્ષા ઉપર કામ કરે છે એના પ્રતિનિધિઓ હાજર રહેશે. અને ગુજરાત માટે ગૌરવનો વિષય એ છે કે અમિતભાઈએ નિર્ણય દિલ્હીના બદલે ગુજરાતમાં આ કાર્યક્રમની ઉજવણીનો નિર્ણય કર્યો અને એ ગુજરાતને ગૌરવ અપાયું છે કે રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ પહેલી વખત ગુજરાતમાં થઈ રહ્યો છે. એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે જીએસસી બેંક તરફથી, અન્ય સહકારી સંસ્થાઓ, અમૂલ તરફથી, ગુજકોમાસોલ તરફથી અને અન્ય સંસ્થાઓ તરફથી જે રીતે નીચે સુધી પોતાના સભાસદોને સંદેશો આપીને આ સંમેલનમાં હાજર રહેવા માટે નિમંત્રણ આપ્યા છે. અને અમિતભાઈનો સંદેશો ગુજરાતના સહકારી ક્ષેત્રને આજે દેશનું રોલ મોડલ ગણાય છે એને વધારે તેજીલું, શક્તિશાળી બનાવીને દેશને ગુજરાતના સહકારી ક્ષેત્રના માધ્યમથી માર્ગદર્શન મળશે, એક નવી તાકાત મળશે. એવા શુભ હેતુથી 6મી તારીખે ગુજરાતનો આ કાર્યક્રમ છે